મજામાં. ચલો આપણે આજે એક્સરસાઇઝ 3 ના જે બે દાખલા બાકી રહ્યા હતા એ પહેલા પૂરા કરી દઈએ. આપણે આજે લેક્ચર છઠ્ઠો આ ચેપ્ટરનો છઠ્ઠો લેક્ચર શરૂ કરીએ છીએ, જેમાં સ્વાધ્યાય 8.2 નો 11મો દાખલો. આ રકમ પહેલા ધ્યાનથી જુઓ. સાબિત કરો કે 1 + x ની 2n ઘાતના વિસ્તરણમાં xn નો સહગુણક એ 1 + x2n - 1 ના વિસ્તરણમાં xn ના સહગુણક કરતા 2 ગણો છે. એનો મતલબ આનો સહગુણક આના સહગુણક કરતા 2 ગણો છે એવું સાબિત કરવું છે. તો પહેલા આ 1 + x ની 2n ઘાતના વિસ્તરણનું વ્યાપક પદ 2ncr x⁻r છે. આ તો આપણે જાણીએ છીએ, આ તો સૂત્ર જ છે. તમે આનું વિસ્તરણ કરો તો આમાં પહેલા પદનો સહગુણક 2nc0, બીજાનો 2nc1, ત્રીજાનો 2nc2, તો એ રીતે આ વ્યાપક પદ થયું x⁻r વાળું પદ આ થયું. હવે r બરાબર n લો તો x⁻n, અહીંયા 2ncn, તો xn વાળા પદનો સહગુણક 2ncn થયો. તો મેં લખ્યું 1 + x⁻2n ના વિસ્તરણમાં xn નો સહગુણક 2ncn થાય. એ આ પહેલું પરિણામ થયું. ચલો હવે આ બીજું 1 + x ની 2n - 1 ઘાતના વિસ્તરણનું વ્યાપક પદ આ લખ્યું. આ તો સૂત્ર જ છે, વ્યાપક પદ ncr * an - r * b⁻r. વ્યાપક પદનું સૂત્ર છે. એમાં અહીંયા r ની જગ્યાએ n મૂકો તો આ xn એનો સહગુણક અહીંયા n મૂકી તો 2nc - 1 n થાય. તો 1 + x⁻2n - 1 ના વિસ્તરણમાં xn નો સહગુણક 2n - 1cn થયો. આ પરિણામ બે થયું. હવે આપણને શું કહ્યું છે કે આના વિસ્તરણમાં xn નો સહગુણક એટલે આ, અને આના વિસ્તરણમાં xn નો સહગુણક એટલે આ. હવે આ એ આના કરતા 2 ગણો છે. એટલે આપણું સાધ્ય શું થયું કે આ સહગુણક 2ncn એ આ સહગુણકનો 2 ગણો છે. તો આનો ડબલ આ આપણે સાબિત કરવાનું છે. આ સાધ્ય મેં અવલંબ્યું, આ સાધ્ય છે. હવે જે સાબિત કરવાનું છે એની LHS હું લઈ લઉં. આ ડાબી બાજુ એના બરાબર જમણી બાજુ મારે સાબિત કરવી પડે 2ncn. હવે મિત્રો પાસ્કલના ત્રિકોણનો ગુણધર્મ યાદ રાખો. આ 2n ની હારનો ઘટક છે એ પાસ્કલના ત્રિકોણમાં પહેલી અને છેલ્લા ઘટકને બાદ કરતા બાકીના વચ્ચેના તમામ ઘટકો એની આગળની હારના બે ઘટકોના સરવાળાથી મળે છે. આપણે જાણીએ છીએ. તો આ 2n ની હાર છે તો આ એની આગળની હાર એટલે 2n - 1 એવા બે ઘટકો, આની આગળની હારના આ બે ઘટકોનો સરવાળો હશે. આ ક્રમિક હોવા જોઈએ n - 1n, આ બંનેમાં મોટું આ, તો આ બેનો સરવાળો આ થાય. એ આપણે જાણીએ છીએ પાસ્કલના ત્રિકોણનો ગુણધર્મ. એ ગુણધર્મનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ. તો આ એક ઘટક એની આગળની હારના બે ઘટકનો સરવાળો છે. તો આ એક ગુણધર્મનો ઉપયોગ કર્યો. હવે બીજો આ એક ગુણધર્મ છે કે ncr બરાબર ncn - r. આ બીજો ગુણધર્મ છે પાસ્કલના ત્રિકોણનો. તો ncr બરાબર આમાંથી આ બાદ કરો એટલે n - r ની જગ્યાએ લખી દો તો આ બંનેનું મૂલ્ય સરખું થાય. તો અહીંયા આ n ની જગ્યાએ આ 2n - 1 છે, r ની જગ્યાએ આ છે. તો આ n ની જગ્યાએ સમજો, આ r ની જગ્યાએ સમજો તો ncr એટલે ncr. તો આના બરાબર શું લખાય? ncn - r. તો આ n m અને આમાંથી આ બાદ કરો એટલે નીચે. હવે આમાં આ 1 1 ઉડી જાય છે. આનું સાદુરૂપ આપો 1 1 ઉડી ગયા. 2n - n એટલે આનું સાદુરૂપ તો n જ થયું. તો આપણે એની જગ્યાએ n લખી દીધા. 2n - 1cn 2n - 1cn. હવે આ બંને ઘટકો સરખા થઈ ગયા. 1 ને 1 2 એટલે 2 ટાઈમ્સ = RHS, જે આપણે સાબિત કરવાનું હતું. આમ આ સહગુણક એ એના આ સહગુણકનો 2 ગણો છે. આ પરિણામ આપણે
સાબિત થાય છે મિત્રો ફક્ત અને ફક્ત સૂત્રો જ મૂકવાના છે, બીજું કશું નથી. એ કેવી રીતે ક્યાં મૂકવાના છે એટલી વસ્તુ આપણે સમજવાની છે. હવે આ એક્સરસાઇઝનો છેલ્લો દાખલો, ત્રીજી એક્સરસાઇઝનો છેલ્લો એટલે કે 10મો દાખલો એ ટેક્સ્ટ બુકમાં 8.2 સ્વાધ્યાયનો 12મો દાખલો છે. તમે ટેક્સ્ટ બુકમાં ખોલી જોઈ શકો છો. હવે જો 1 + x ની m ઘાતના વિસ્તરણમાં x² નો સહગુણક 6 છે, આના વિસ્તરણમાં x² નો સહગુણક 6 છે, તો m ની કિંમત શોધો. મિત્રો આ 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન ટાઈપના દાખલામાં પૂછી શકાય છે. બી સેક્શનમાં 2 માર્કનો દાખલો પૂછાય છે અને આ આઈએમપી દાખલો છે, યાદ રાખજો આઈએમપી. હવે આ 1 + x⁻m ના વિસ્તરણનું વ્યાપક પદ tr+1 ncr a⁻r p⁻r આ વ્યાપક પદનું સૂત્ર છે, પણ આના માટે a = 1 થશે, b = x. અહીંયા 1 મૂકો તો 1 ની ઘાત 1 એટલે અહીંયા લખવાની જરૂર નથી. આ n ની જગ્યાએ m છે એટલે m લખ્યા, mcr 1 ની ઘાત એટલે 1 અને b ની જગ્યાએ x છે એટલે x⁻r. આ વ્યાપક પદ થયું. હવે આપણે x² નો સહગુણક 6 છે એવું આપેલું છે, તો x² વાળું પદ શોધવું જોઈએ. તો આમાં r = 2 લો એટલે t3 mc2x² એટલે આ આપણને x² વાળું પદ મળે છે. x² વાળું પદ એટલે x² નો સહગુણક mc2 છે, પરંતુ હવે આપણને x² નો સહગુણક 6 છે તેવું રકમમાં આપેલું છે. એટલે x² નો સહગુણક બરાબર 6 આ આપેલું છે, આ રકમમાં આપેલું છે. તેથી હવે x² નો સહગુણક mc2 છે, તો mc2 = 6. આનું વિસ્તરણ m ને ઉતરતા ક્રમમાં 2 વખત ગુણો છેદમાં 2 ફેક્ટોરિયલ બરાબર 6 અને ચોકડી ગુણાકાર કરો 6 દુ ને 12 થાય, 12 એટલે 4 તરી 12 થાય. કારણ કે આ બાજુ 2 પદ એટલે આ બાજુ 2 પદ, આ ક્રમિક તો અહીંયા ક્રમિક, તો આ બંનેને સરખાવો તો m = 4 આપણને જવાબ મળે છે. મિત્રો આટલા સરસ મજાના દાખલાઓ છે. તમારો સમય બચાવવા મેં બધા એક ડિટેલમાં સરળ તમને સમજાય એવી ભાષામાં સ્ટેપ લખી અને બતાવ્યા છે. સ્ક્રીનશોટ લઈ લો અથવા પોઝ કરી લો અને આ ફેર નોટબુકમાં ઉતારી લો સારા અક્ષરે. આટલી સરળ ભાષામાં તમને ગાઈડ કે નવનીતમાં લખાણ ન મળે. તમે સરળ ભાષામાં સમજી શકો એવી ભાષામાં એક સ્ટેપ હું ગણતરી કરીને બતાવતો જાઉં છું. તો મિત્રો હવે અહીં સાઈડમાં આખો બોર્ડ તમને દેખાય છે. સ્ક્રીનશોટ લઈ લો, પોઝ કરી લો અને ફેર નોટબુકમાં ઉતારી લો. હવે એક્સરસાઇઝ 4 માં 3 જ દાખલા છે, આપણે 1 બાય 1 જોઈએ. બહુ જ સહેલા દાખલા છે. જુઓ મિત્રો, એક્સરસાઇઝ 4 એનો પહેલો એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકના 8.1 સ્વાધ્યાયનો 13મો દાખલો. હવે 1 બાય 1 તમને ગણીને બતાવું છું. કેટલો સરળ દાખલો છે તમે જોજો. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને બતાવો કે ઘનપૂર્ણાંક n માટે 9n+1 8n 9 એટલે કે આ પદ એ 64 વડે વિભાજ્ય છે. હવે 64 વડે વિભાજ્ય છે એવું આપણે દર્શાવવું હોય તો આના અવયવ પાડવા પડે અને આનો એક અવયવ 64 હોવો જોઈએ. બીજો અવયવ ગમે તે હોય તો ચાલે, પણ એક અવયવ 64 હોવો જોઈએ. તો આપણે હવે પ્રયત્ન કરીશું કે આના અવયવ પાડવાના, પરંતુ આપણને કહ્યું છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને જ સાબિત કરવાનું. તો આપણે તમને જો યાદ હોય તો આ જ દાખલો ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે ગણેલો છે. તમારે ચેક કરવું જ કરી લેજો. ગણિતીય અનુમાનનો સિદ્ધાંતનો વિડિયો ખોલો, જોઈ લો. આ દાખલો એમાં છે. આવા જ 4-5 દાખલા મેં ગણાવેલા છે. તો હવે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ, દ્વિપદી પ્રમેય એટલે 9 એટલે 1 + 8 લખાય મિત્રો, અને ઘાત n+1 1
1 + 8 2 પદ થયા. હવે અહીંયા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીશું. જો n+1c 0 8 ની 0 ઘાત n+1c 1 8 ની 1 ઘાત n+2c 2 8 ની 2 ઘાત એ રીતે આગળ અનંત પદ સુધી આનું સાદુરૂપ આપું છું. તો n+1c 0 એટલે n+1 ની હારમાં પહેલો ઘટક એટલે 1 જ હોય અને 8 raised to 0 એટલે 1 1 into 1 એટલે 1. હવે n+1c 1 એટલે જેટલાની હાર હોય એ જ ઘટક થાય n+1 into 8 પ્લસ આ 8 ની 2 ઘાત. હવે આના પછીનું પદ તમે જુઓ તો n+2c 3 8 ની 3 ઘાત પ્લસ એ રીતે આગળ આમ થશે. હવે આ બધા જ પદ છે આના પછીના આમાં 8 ની 2 ઘાત આવી, આમાં 8 ની 3, એના પછીના પદમાં 8 ની 4 8 ની 5 એ રીતે આગળ આવશે. તો દરેક પદમાંથી 8 ની 2 ઘાત કોમન એટલે અહીંયા રહેશે n+1 શું n+1 છે n+1c 2 અહીંયા n+1c 3 into 8 ની 1 ઘાત 2 ઘાત કોમન લીધા. એ રીતે આગળ આટલું કોમન નીકળ્યું. આનું સાદુરૂપ આપો 1 + 8n + 8 8 ને 9 થશે. હવે આમાંથી તમે વિચારો આ બાજુ કેટલા હતા 9 raised to n+1. આ 8n ને ડાબી બાજુ લઈ આવો એટલે -8n. 8 ને 9 ને પણ ડાબી બાજુ લઈ આવો તો -9. હવે બાકી રહેલા પદ 8 ની 2 ઘાત એટલે 64 થયા ઇન્ટુ બ્રેકેટ n+1c 1 2 અને n+1c 3 into 8 plus up to એમને એટલે આ થશે 64 ગુણ્યા અહીંયા આવશે n+1c 2 અહીંયા આને k ધારો into k જ્યાં k બરાબર આ આખો આવ્યો n+1c 2 n+1c 3 into 8 plus up to આ અવયવ થયો. તો આમ જો મિત્રો મેં આ જે પદાવલી છે એના અવયવ પાડ્યા અને બે અવયવ આવ્યા, એક અવયવ 64 છે. તેથી એક અવયવ 64 છે થયું આટલું. તેથી કહી શકાય કે 9 raised to n+1 8n - 9 એ 64 વડે વિભાજ્ય છે. તો આ એક્ઝામ્પલ અહીંયા ખતમ થયો મિત્રો. એવી જ રીતે હવે આપણે આ એક્ઝામ્પલ જોઈએ 6 raised to n. આ પદ 25 વડે ભાગતા એક શેષ વધે છે. તો આની અંદર એક શેષ અલગ કાઢી લો વત્તા જે બે અવયવ પડે એમાંથી એક અવયવ 25 હોવો જોઈએ. એટલે હવે આ 6 છે એના ભાગ પાડો 1 + 5 raised to n. હવે આનું દ્વિપદીથી વિસ્તરણ 5c 0 5 ની 0 ઘાત 5c 1 5 ની 1 ઘાત 5c 2 5 ની 2 ઘાત 5c 3 5 ની 3 ઘાત એ રીતે આગળ. હવે આનું સાદુરૂપ 1 * 1 એટલે 1 5c 1 એટલે 5. તો આ 5 ગુણ્યા 5 અહીંયા 5c 2 તો અહીંયા 5c 2 5 ની 2 ઘાત. આ દરેકમાંથી જો 5 ની 2 ઘાત કોમન નીકળશે. આ દરેકમાંથી અને આમાં પણ 5
5 એટલે 25 થશે. તો આ હવે એક સ્ટેપ લખી દો. 5 સ્ક્વેર 5c3 5 ક્યુબ પ્લસ અપ ટુ આમાં 25 આમાં 25 બધામાંથી 5 સ્ક્વેર એટલે 25 કોમન એટલે 1 વત્તા આ દરેકમાંથી 25 કોમન તો અહીંયા વધ્યું 1 એટલે 5c 1 છે પછી 5c 2 5c 3 into 5 plus up to આ વધ્યું is equal to હવે આ n છે 5 ના આવે nc0 nc1 nc2 nc ઉતાવળમાં મેં ભૂલ કરી કારણ કે ઘાત n છે એટલે nc0 5 ની 0 ઘાત તો હવે અહીંયા આવશે n અને આ દરેક જગ્યાએ n આવશે. હવે અહીંયા થશે 5n 5n હવે આમાંથી 5 સ્ક્વેર કોમન લીધા આ બંને પદને તમે ડાબી બાજુ લઈ આવો આ 6n આ 5n ને ડાબી બાજુ લઈ આવો આટલું ડાબી બાજુ આવ્યું ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 5 નો વર્ગ એટલે 25 આ 5 નો વર્ગ છે 25 કોમન ઇન્ટુ બ્રેકેટ તો ઇન્ટુ બ્રેકેટ જે છે એને k ધાર લો તો જ્યાં k બરાબર આ જે કૌંસમાં છે nc2 પ્લસ nc3 ઇન્ટુ 5 એ રીતે આગળ આ અવયવ થયો તો જો મિત્રો અહીંયા સમજો કે આમાં એક અવયવ 25 છે અને +1 છે એનો મતલબ આના સીધા અવયવ પડતા નથી પણ અવયવ પડે તો એક વધે છે તો એનો મતલબ કે આને 25 વડે ભાગતા શેષ એક વધે છે તો આમ આપણે લખી શકીએ કે 6 ની n ઘાત -5 ની n ઘાત ને 25 વડે ભાગતા શેષ એક વધે છે તેમ ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી આપણે સાબિત કરેલું છે અગાઉ ચોથા ચેપ્ટરમાં પણ અહીંયા આપણે આ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને પણ આ એક્ઝામ્પલ સાબિત કર્યો. તો મિત્રો હવે જોઈ લો જરા ધ્યાનથી બંને એક્ઝામ્પલ જોઈ લો. હજુ આવા એક એક્ઝામ્પલ આપણે જોવાનું છે આવો જ છે એનો કન્સેપ્ટ એક જ સરખો છે એની આની સંકલ્પના તમે સમજી લો કે આને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો હોવાથી બે પદમાં ભાગ પાડવા પડે. પહેલી આ વસ્તુ સમજો મગજમાં ફિટ કરો પછી એને દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ કરો એટલે સીધો જ જવાબ આવી જાય છે બીજું કંઈ જ આપણે કરવાનું રહેતું નથી. તો હવે આ એક્સરસાઇઝનો ત્રીજો એક્ઝામ્પલ આના જેવો જ છે આપણે જોઈએ. હવે આ એક્ઝામ્પલ જોઈ લો ધ્યાનથી જુઓ. એક્સરસાઇઝ 4 નો ત્રીજો તમારે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 8 નો ચોથો એક્ઝામ્પલ છે. રકમને સમજો a અને b ભિન્ન પૂર્ણાંક છે તો સાબિત કરો કે આપણે શું સાબિત કરવો છે કે a⁻n નો એક અવયવ આ છે એનો મતલબ આ પદાવલી વડે વિભાજ્ય છે. એક અવયવ છે એનો મતલબ એને વિભાજ્ય છે એવું સાબિત કરવું છે. તો હવે આપણે આગળના બે દાખલામાં પહેલા દાખલામાં શું 9n ને લીધા હતા 9 ના ભાગ પાડ્યા હતા 1 8 ત્યાર પછી બીજા દાખલામાં 5n હતું તો 5 ના બે ભાગ પાડ્યા હતા 1 4 તો એ જ રીતે અલગ આપણે આ a⁻n છે a⁻n આપણે આના ભાગ પાડીએ તો જો આ a⁻n છે આની અંદર હવે હું b ઉમેરું છું અને b બાદ કરું છું
એટલે હવે રેસ ટુ n a રેસ ટુ n ના a રેસ ટુ b ઉડી ગયા એટલે આવું થયું. હવે તમે જુઓ તો b ઉમેર્યા અને ભાગ કર્યા તો બે ભાગ પડી ગયા 1 અને 2 બે ભાગ પડ્યા. હવે હું દ્વિપદી પ્રમેય આમાં મૂકી શકીશ. એટલે હવે દ્વિપદી પ્રમેય મૂકું છું. nc0 આ પહેલા પદની n ઘાત બીજા પદની 0 ઘાત a b ની 0 ઘાત. હવે પહેલા પદની ઘાત ઘટતી જાય બીજા પદની ઘાત વધતી જાય. તો અહીંયા nc1 પહેલા પદની ઘાત 1 ઘટે બીજામાં 1 વધે પ્લસ nc2 આની ઘાત ઘટે અને આની ઘાત વધે પ્લસ nc3 0 1 2 હવે 3 આની ઘાત ઘટે અહીંયા n 3 આવશે ઇન્ટુ a b રેઝ ટુ 3 એ રીતે આગળ ઇઝ ઇક્વલ ટુ હવે આની 0 ઘાત એટલે 1 nc 0 એટલે n ની હારનો પહેલો ઘટક એટલે 1 જ હોય. આ 1 ગુણ્યા 1 ગુણ્યા b રેઝ ટુ n તો સાદુરૂપ થયું b રેઝ ટુ n. હવે આનું સાદુરૂપ થયું n અને આ થયું a b એમને અને b રેઝ ટુ n 1 પ્લસ અહીંયા nc2 અહીંયા a b રેઝ ટુ 2 b રેઝ ટુ n 2 એ રીતે હજુ ત્રીજું પદ આવશે એ રીતે આગળ. હવે આ b રેઝ ટુ n ને ડાબી બાજુ લઈ આવો તો આ ડાબી બાજુ a રેઝ ટુ n હતા b રેઝ ટુ n જમણી બાજુથી ડાબી બાજુ લાવ્યા. હવે આ દરેકે દરેક પદમાંથી a b કોમન તો આમાંથી a b એક આપણે કોમન લઈએ છીએ તો બાકી ઇન્ટુ બ્રેકેટ બીજા કૌંસમાં રહેશે અહીંયા રહેશે n ઇન્ટુ b રેઝ ટુ n 1 આમાં રહેશે nc2 આમાં nc1 છે અને nc1 રહેવા દો તો એ વાંધો નથી. અહીંયા nc1 એટલે n જ થાય અને અહીંયા રહેશે b રેઝ ટુ nc2 a b કોમન એટલે એક a b રહેશે અને b રેઝ ટુ n 2 દરેક પદમાંથી a b કોમન લીધા ઇઝ ઇક્વલ ટુ a b ઇન્ટુ k જ્યાં આ થયું a રેઝ ટુ n b રેઝ ટુ n તો જ્યાં k બરાબર અહીંયા થશે nc1 b રેઝ ટુ n 1 nc2 a b b રેઝ ટુ n 2 પ્લસ આ રીતે અનંત સુધી. તો હવે જુઓ મિત્રો કે આના આપણે બે અવયવ પાડ્યા. એક અવયવ a b બીજો અવયવ k એટલે કે આ કૌંસ જે અવયવ તો એક અવયવ તેથી એક અવયવ a b છે આવું થયું. હવે એક અવયવ છે તેથી a b વડે વિભાજ્ય છે. આનો એક અવયવ a b છે આ સાબિત થયું. અને વિગતવાર કારણ કે એક સાબિત કરવાનું હતું જોઈ લો તો એક અવયવ a b છે આમ સાબિત થાય છે. તો જરા ધ્યાનથી જોઈ લો આ એક્સરસાઇઝ 4 માં ફક્ત ને ફક્ત 3 જ દાખલા હતા. એક્સરસાઇઝ 4 માં 3 જ દાખલા હતા અને ત્રણેય એક જ સરખા છે જેની અંદર માત્ર આ જે પદ હોય એના બે ભાગ પાડી અને દ્વિપદી પ્રમેય મૂકવાનું જ હતું બીજું કશું જ ન હતું. તો એક્સરસાઇઝ 4 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે એક્સરસાઇઝ 5 એની અંદર આપણે ફક્ત 6 દાખલાઓ જ ગણવાના છે અને આ 6 દાખલાઓમાં
પહેલા 5 દાખલા છે એ 5 માર્ક વાળા છે, પૂછાય છે પરીક્ષામાં. એ પહેલા 5 દાખલામાંથી એક દાખલો તો પૂછાય છે વારંવાર, શક્યતા છે. એટલે મોસ્ટ આઈએમપી 5મી એક્સરસાઇઝ છે. એના 6 દાખલા 1 બાય 1 જોઈશું. એકાદ એક્ઝામ્પલ આજે જોઈશું ને બાકીના છેલ્લા લેક્ચરમાં 7મા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર પૂરું કરીશું. હવે એક્સરસાઇઝ 5 નો પહેલો દાખલો એ 8.1 સ્વાધ્યાયનો 14મો લીધેલો છે બે. હવે એનું સાદું સાબિત કરો છે. આ ડાબી બાજુ, આ જમણી બાજુ. તો હું સૌ પ્રથમ LHS એટલે ડાબી બાજુ લઈ લઉં છું. r બરાબર 0 થી n nc r 3r. હવે r ની કિંમત 0 લો એટલે પહેલું પદ મળે, 1 લો તો બીજું પદ, 2 લો તો ત્રીજું પદ. એ રીતે સિગ્મા નું વિસ્તરણ કરું છું. ચલો nc 0 પહેલા r બરાબર 0 3 પછી 1 લો તો 3 પછી 2 લો તો 3 એ રીતે આગળ. અહીંયા પ્લસ nc n લો એટલે છેલ્લું પદ મળે 3n. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો દ્વિપદી પ્રમેયનું પહેલું સ્વરૂપ યાદ કરો તો આ 1 3n નું વિસ્તરણ જ છે. આ 1 x n નું વિસ્તરણ શું થાય? nc0 x0 nc1 x1 થાય છે. nc0 x0 અહીં x ની જગ્યાએ 3 છે. nc1 x1 nc2 x2 પ્લસ અપ ટુ પ્લસ ncn x n. તો આ આનું જ વિસ્તરણ છે. તો તમે આનું સાદુરૂપ આપો તો 3 ને 1 4 થાય, એની n ઘાત RHS. તો આટલું માત્ર દ્વિપદી પ્રમેયના પહેલા સ્વરૂપનો જ ઉપયોગ છે મિત્રો. આટલું સરળ દાખલો છે. આ 1 માર્કના MCQ માં આ દાખલો પૂછાય છે 1 માર્ક માટે. હવે આ એક્સરસાઇઝ ની અંદર બીજા 5 દાખલા બાકી રહ્યા. એ 5 દાખલા મોટા, લેન્ધી અને ખૂબ સહેલા, લાંબા છે. તે તમારે ગણતા ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ થાય. બરાબર? આવડી ગયા પછી 5 થી 7 મિનિટ તો લખતા થાય. તો એ એક્ઝામ્પલ ઈ સેક્શનમાં પરીક્ષામાં 4 થી 5 માર્કમાં પૂછાય છે. હવે 1 બાય 1 એ એક્ઝામ્પલ આપણે જોતા જઈએ. 5 દાખલા. ચાલો મિત્રો, હવે મોસ્ટ આઈએમપી દાખલાઓ 5 માર્ક કે 4 માર્ક વાળા દાખલાઓ 5 દાખલા આપણે ગણવાના છે. આને આઈએમપી કરી દેજો, કારણ કે ડી કે ઈ સેક્શનમાં પૂછાશે. આટલું યાદ રાખો, ડી કે ઈ સેક્શનમાં પૂછાશે. જો પહેલા રકમમાં 1 a ની n ઘાતના વિસ્તરણના 3 ક્રમિક પદો. હવે આનું વિસ્તરણ કરો, n ઘાતનું વિસ્તરણ હોવાથી n+1 પદો થાય. એના 3 ક્રમિક પદો. તો 3 ક્રમિક પદો એટલે પહેલું, બીજું, ત્રીજું લઈ શકાય, બીજું, ત્રીજું, ચોથું લઈ શકાય, 5 6 7 લઈ શકાય, 8 9 10 લઈ શકાય. વ્યાપક સ્વરૂપમાં લેવું હોય તો r મૂળ, r+1 મૂળ, r+2 મૂળ લઈ શકાય. વચ્ચેનું r મૂળ રાખવું હોય તો r-1 મૂળ, r મૂળ અને r+1 મૂળ, આ ત્રણેય લઈ શકાય. અહીંયા આપણે 1 a ની n ઘાતના વિસ્તરણના 3 ક્રમિક પદો, એક r-1 મું પદ, આના પછીનું r મું પદ અને એના પછીનું r+1 મું પદ, આ 3 પદો ક્રમિક લીધા છે. હવે જો તમને સમજાવું કે આ જે 1 a ની n ઘાત, આનું વિસ્તરણ કરો તો આનું વિસ્તરણ શું થાય? તમને ખબર છે કે nc0 a ની 0 ઘાત, nc1 a ની 1 ઘાત, nc2 a ની 2 ઘાત. આના વિસ્તરણમાં પેલું વ્યાપક પદ વચ્ચે અહીંયા આવતું તો ખબર છે ncr a r ઘાત. હવે વ્યાપક પદ આવતું, આ કેટલામું પદ હતું? r+1 મું પદ હતું. મેં તમને યાદ રખાવ્યું હતું. તો આ r+1 મું પદ છે
ત્રીજું પદ છે તો અહીંયા 2 આવે, આ બીજું પદ છે તો 1 આવે, r + 1 નું પદ છે તો r આવે. તો એવી રીતે માની લો કે આ r + 1 નું પદ છે એનો સહગુણક NCR થયો, r નું પદ છે તો આમાંથી એક બાદ કરો એટલે NCR - 1 થયો, r - 1 નું પદ એટલે આમાં એક બાદ કરો r - 2 થયો. તો આના સહગુણકો અનુક્રમે NCR - 1 આ અને આ છે. તો આ વિસ્તરણના આધારે આપણે લખ્યું છે, આ વસ્તુ તમે જાણો છો. તો હવે પહેલી વસ્તુ આપણે એ લખી કે 1 + a ની n ઘાતના વિસ્તરણના 3 ક્રમિક પદો કયા કયા? r - 1 નું, r નું અને r + 1 નું પદના સહગુણકો આ છે. આપણે હમણાં જોયું. હવે રકમમાં શું આપેલું છે જોઈ લો કે આ ત્રણેય પદના સહગુણકોનો ગુણોત્તર 1/7/12 છે. તો આ ત્રણ પદનો ગુણોત્તર આટલો છે. આ ગુણોત્તરની નિશાની છે. ચાલો હવે ગુણોત્તર, આનો ગુણોત્તર આ છે. તો એનો મતલબ હવે પહેલું આના ભાગ્યા આ બરાબર આના ભાગ્યા આ કહેવાય. એટલે પહેલા હું આ બે અને આ બે નો ગુણોત્તર લઉં એટલે મને એક સમીકરણ મળશે. ત્યાર પછી હું આનો અને આનો ગુણોત્તર લઉં તો મને બીજું સમીકરણ મળે. આ બંને સમીકરણને હું ઉકેલી દઉં એટલે મને n અને r બંનેની કિંમત મળી જાય. તો પહેલા હું બે સમીકરણ બનાવીશ. તમે આટલી હાઇલાઇટ યાદ રાખો. પહેલા આનો ગુણોત્તર લીધો, આ તો આપેલું છે, આમાં તો આપણે કંઈ કરવાનું છે નહીં. ત્રણ ક્રમિક પદના ગુણોત્તર લેવાના છે, બીજું કંઈ કરવાનું નથી. હવે પહેલા બે પદનો ગુણોત્તર અને આ બે પદનો ગુણોત્તર સરખાઈ દો એટલે પહેલું સમીકરણ મળે. આ બે પદનો ગુણોત્તર અને આનો સરખાવો એટલે બીજું સમીકરણ મળે. સમીકરણ 1 અને 2 ને ઉકેલી દો એટલે દાખલો ખતમ. એટલો જ સરળ દાખલો છે. હવે એ પ્રક્રિયા કરીએ. જો આના ભાગ્યા આ એટલે NCR - 2 ભાગ્યા NCR - 1 બરાબર 1/7. તો આનું સાદુરૂપ આપો તો આ 7 ને આની સાથે ગુણો, 7 ગુણ્યા NCR - 2 બરાબર 1 ગુણ્યા NCR - 1. હવે હું આનું સાદુરૂપ આપું છું. ફેક્ટોરિયલ વાળું સૂત્ર મૂકો. આ 7 એમને 7 ગુણ્યા n ફેક્ટોરિયલ એમને આમાંથી આ બાદ કરો n - r પ્લસ 2 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અને r - 2 ફેક્ટોરિયલ mn ઇઝ ઇક્વલ ટુ આ બાજુ n ફેક્ટોરિયલ mn આમાંથી આ બાદ કરો n - r પ્લસ 1 ફેક્ટોરિયલ r - 1 ફેક્ટોરિયલ. હવે આનું સાદુરૂપ કેવી રીતે અપાય આપણને ખબર છે. તો હું અહીંયા તમને સાદુરૂપ આપું. બંને બાજુ તમે વિચારો n ફેક્ટોરિયલ ઉડી ગયા. હજુ પણ ઘણું બધું ઉડશે. કેવી રીતે ઉડશે એ બતાવું છું. આ 7 ફેક્ટોરિયલ આ 7 mn છેદમાં હવે આ ફેક્ટોરિયલ છે આનું વિસ્તરણ કરો તો આ થશે n - r પ્લસ 2 mn ઇન્ટુ આમાંથી એક બાદ કરો n - r પ્લસ 1 ફેક્ટોરિયલ. હવે આટલા અહીંયા આ બાજુ છે એટલે ઉડી જવાના. એટલે હવે આનું આગળ વિસ્તરણ કરવાની જરૂર નથી. r - 2 ફેક્ટોરિયલ mn ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 1 છેદમાં આ n - r પ્લસ 1 ફેક્ટોરિયલ. હવે આનું વિસ્તરણ કરો તો r - 1 mn હજુ એક બાદ કરો r - 2 ફેક્ટોરિયલ mn. હવે તમે બંને બાજુ r - 2 ફેક્ટોરિયલ ઉડી ગયા, n - r પ્લસ 1 ફેક્ટોરિયલ ઉડી ગયા. તો હવે બાકી વધ્યું કેટલું તો એ તમે જુઓ. તો આ બાજુ r - 1 અને આ બાજુ 7 આનો ચોકડી ગુણાકાર કરો એટલે 7r પ્લસ માઈનસ r
હવે ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 1 ગુણ્યા આ બાજુ આ વધ્યું એટલે n r પ્લસ 2 આટલું વધ્યું. હવે આને જમણી બાજુ લઈ જાઓ તો જમણી બાજુ લઈ જાઓ તો આ n m ને પછી 7r ને જમણી બાજુ લઈ જાઓ 7 ને 1 8r થાય 8r માઈનસ અહીંયા થોડી ગડબડ કરી 7 ગુણ્યા r માઈનસ 1 7 ગુણ્યા r એટલે 7r 7 ગુણ્યા 1 એટલે 7 આવે અહીંયા 7 આવશે. હવે આ માઈનસ 7 ને જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ 7 વત્તા પ્લસ 2 એટલે પ્લસ 9 થશે ઇક્વલ ટુ 0. આ સમીકરણ નંબર 1 મળ્યું. જો મિત્રો મેં તમને કહ્યું હતું કે આ બેનો ગુણોત્તર અને આ ઇક્વલ ટુ આનો ગુણોત્તર સરખાવો એટલે આના ભાગ્યા આ બરાબર આના ભાગ્યા આ કર્યું ચોકડી ગુણાકાર કર્યો બંનેના ફેક્ટોરિયલ વાળા સૂત્રો મૂક્યા જેટલા ઉડતા હતા એટલા ઉડાડી દીધા તો આપણે સમીકરણ મળી ગયું. હવે આના ભાગ્યા આ બરાબર આના ભાગ્યા આ કરો એટલે આપણને આની જેમ જ બીજું સમીકરણ મળશે. આ સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેને ઉકેલી દઈશું. તો હવે આપણે બીજું સમીકરણ શોધવાનો પ્રયત્ન કરીએ. જો અહીંથી આના ભાગ્યા આ એટલે અહીંયા આવશે NCR - 1 છેદમાં NCR બરાબર 7/42 7/42. હવે 7×42 ઉડશે એટલે આ 7 અને આ અહીંયા ઉડશે 6 વધ્યા. તો હવે આનો ચોકડી ગુણાકાર કરો 6 ગુણ્યા તો 6 ગુણ્યા NCR - 1 બરાબર આ બાજુ 1 વધ્યા 1 ગુણ્યા NCR. હવે બંને બાજુ ફેક્ટોરિયલ વાળું સૂત્ર મૂકું છું 6 n ફેક્ટોરિયલ છેદમાં આમાંથી આ બાદ n r plus 1 factorial r minus 1 factorial m name is equal to આ બાજુ n factorial છેદમાં n minus r factorial into r factorial બંને બાજુ સૂત્ર મૂક્યા. હવે આનું સાદુરૂપ આપું છું તો બંને બાજુ પહેલા તો n factorial ઉડાડી દઉં છું. હવે બાકી વધ્યા તો આનું વિસ્તરણ કરું આ 6 m ને આનું વિસ્તરણ કરું છું n r plus 1 m ને આમાંથી એક બાદ કરો n r factorial m ને અને આ r minus 1 factorial m ને is equal to 1 upon આ m ને કારણ કે ઉડી જશે. આનું વિસ્તરણ કરો r into r minus 1 factorial. હવે આ r minus 1 factorial આ બંને ઉડી જશે આ બંને ઉડી જશે તો જેટલા વધ્યા એનો ચોકડી ગુણાકાર આ r વધ્યું r ગુણ્યા 6 એટલે 6r is equal to આ વધ્યું આ બાજુ 1 એટલે n minus r plus 1. આનું સાદુરૂપ આપો અને જમણી બાજુ લઈ જાઓ એટલે n -7r plus 1 is equal to 0. આ બીજું સમીકરણ મળ્યું. જો મિત્રો ફરીથી એક વખત હું રિવિઝન કરું છું કારણ કે આના જેવા હજુ 4 દાખલા ગણવાના છે. રીત એકદમ સહેલી સાવ સહેલું. તમે યાદ રાખો આ ગુણોત્તર આપેલો છે આ 3 પદનો ગુણોત્તર આ 3 પદ જેટલો થાય. આ 2 પદનો ગુણોત્તર ને આ 2 પદનો ગુણોત્તર સરખાવો ચોકડી ગુણાકાર કરો ફેક્ટોરિયલ વાળું સૂત્ર મૂકો ઉડે એટલે ઉડાડી દો એટલે સમીકરણ 1 મળે. પછી આ 2 અને આ 2 નો ગુણોત્તર લો ચોકડી ગુણાકાર કરો ફેક્ટોરિયલ વાળું સૂત્ર મૂકો ઉડે એટલે ઉડાડો એટલે બીજું સમીકરણ મળી જાય. હવે સમીકરણ 1 અને 2 ને ઉકેલતા તો અહીંયા આપણે સમીકરણ 1 અને 2 ને
ઉકેલતા. હવે ઉકેલીએ આપણે. તો જો 1 એટલે n minus r n minus 8r plus 9 equal to 0, n minus 7r plus 1 equal to 0. હવે આની નિશાની ચેન્જ કરીએ, માઈનસ પ્લસ ને માઈનસ, તો આમાંથી n ઉડી જશે એટલે 8 માંથી 7 બાદ કરો એટલે માઈનસ r વત્તા આ 9 માંથી 1 જાય એટલે 8 બરાબર 0, r બરાબર 8 આવ્યા. પણ r શોધવાના નતા, n શોધવાના હતા. સમીકરણ 2 માં કિંમત મૂકો. સમીકરણ 2 પરથી અહીંયા n બરાબર 7r minus 1, આમાં r ની કિંમત 8 મૂકો, 8 સત્તા 56 minus 1 એટલે n બરાબર 55 થશે મિત્રો. n બરાબર 55. આ જવાબ n શોધો, આપણને n મળી ગયો. તો કેટલા સરળ દાખલા છે મિત્રો. જો કે 3 ક્રમિક પદના સહગુણકનો ગુણોત્તર આપેલો હોય તો આ બેનો ગુણોત્તર સરખાવો, સમીકરણ 1 મળે. આ બીજા ત્રીજા પદનો ગુણોત્તર સરખાવો તો સમીકરણ 2 મળે. સમીકરણ 1 અને 2 ને ઉકેલો એટલે જવાબ મળે. દાખલો પૂરો. તમારે રીત આટલી યાદ રાખવાની છે, બાકી તો સાદુરૂપ જ છે, એકદમ સિમ્પલ સાદુરૂપ છે. તો મિત્રો આટલા સરળ દાખલા છે, તમે જરા ધ્યાનથી જોઈ શકો છો. તો હવે આ ચેપ્ટરના 4 દાખલા બાકી રહ્યા, એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચાલો, ત્યાં સુધી આ દાખલાની તૈયારી કરો.